सूरत डीसीबी थाना के सामने पुरानी बिल्डिंग की छत गिरी। सूरत में एक पुरानी बिल्डिंग की छत गिर गई। एक अंधे बूढ़े आदमी समेत 5 से 6 लोगों को फायर ब्रिगेड ने सफलतापूर्वक बचा लिया। सूरत के सिंधीवाड़ इलाके में क्राइम ब्रांच पुलिस थाना के सामने एक पुरानी बिल्डिंग की छत अचानक गिर गई। घटना की सूचना मिलते ही फायर ऑफिसर बलवंत सिंह और उनकी टीम तुरंत मौके पर पहुंच गई। सफल बचाव। बिल्डिंग के अंदर से 5 से 6 लोग फंसे हुए थे, जिन्हें फायर डिपार्टमेंट के टीम ने बचाया। फंसे हुए लोगों में एक 65 से 70 साल का अंधा बूढ़ा आदमी भी था, जो चल नहीं सकता था। फायर कर्मी ने उसे उठाकर सुरक्षित बाहर निकाला। अच्छी बात यह है कि इस घटना में कोई हताहत नहीं हुआ है। चूंकि बिल्डिंग पुरानी है, इसलिए आगे की जांच और जरूरी कार्यवाही बिल्डिंग इंस्पेक्टर द्वारा की जाएगी। आपका नाम? આપણે ફાયર ઓફિસર બલવંતસિંહ તાપીપુરા ફાયર સ્ટેશન। આજે એક શું કોલ મળ્યો ફાયર કંટ્રોલ દ્વારા ફોન આવ્યો કે આપણે સિંધીવાડ આપણે ક્રાઇમ બ્રાન્ચ पुलिस સ્ટેશન છે અને સામે એક દિવાલ પડી ગયેલો છે और કોઈ માણસ દબાયો નથી એમ તો આપણે ઝડપથી ગાડી આ જગ્યાએ આવ્યો। લેકિન આ જગ્યાએ જોવા પછી આપણે જે મેન ગેટ એન્ટ્રી હોય આના છજ્જાના ભાગ પડી ગયેલો और અંદર 4 થી 5 જણા જે છે ને બહાર નીકળી ન શકે આ પોઝિશન હતા। આ લોકોને વ્યવસ્થિત આપણે બહાર કાઢી રહ્યા છે, જેમાં એક ભાઈ એટલે અને દેખાઈ નહીં પડતો હતો, આ ટાઈપનો હતો, ઉંમર 65 વર્ષ 70 વર્ષના હતા, તો આને બી વ્યવસ્થિત આપણે ઉચકીને બહાર કાઢી રહ્યા છે। આ બિલ્ડિંગની હમણાં પોઝિશન કેવી છે અને એસએમસી દ્વારા શું એમાં કરતા હવે બિલ્ડિંગની પોઝિશન તો જૂની છે और બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણ કંટ્રોલ દ્વારા કરાવેલા છે। બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર આવે એટલે કહેશે। આ ચોક બજારમાં કઈ જગ્યા પર એડ્રેસ શું છે? અને ચોક બજાર ક્રાઇમ બ્રાન્ચ જે પોલીસ સ્ટેશન છે આની સામે સિંધીવાડ છે और હનુમાનજીનું મંદિર છે આની બાજુમાં છે। કોઈ જાનહાની? ના, જાનહાની કોઈ થઈ નથી।